ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય માતાજી બધાને. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. તો હમણાં બહુ બધા સમયથી આપણે બ્લોગ કે શોર્ટ્સ કે કોઈ જાતનું કાંઈ અપડેટ ચેનલ પર મૂકેલ નથી, કારણ કે અમારા મોટા પપ્પા, જેના વિડીયો તમે બ્લોગ આગળ જોયેલો જ છે પડધરીનો, એમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. એમને થોડી હાર્ટની તકલીફના લીધે એડમિટ કરવા પડ્યા હતા અને કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ. ત્યાર સુધી એડમિટ રહ્યા હતા, એટલે આજે એમને ફાઇનલી ડિસ્ચાર્જ થવા જઈ રહ્યું છે. એટલે આજે વ્લોગની શરૂઆત કરી રહી છું કે એમને ભગવાને એક નવું જીવનદાન આપ્યું છે અને તબિયત સરસ મજાની અત્યારે થઈ ગઈ છે, એટલે ડિસ્ચાર્જ આપે છે એનો અમને ખૂબ જ આનંદ ઉલ્લાસ છે. તો એટલા માટે જ આજે વ્લોગ બનાવી રહી છું કે આજે મોટા પપ્પાને આપણા ઘરે લઈ આવવાના છે, તો એમના માટે મસ્ત એક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે કે એમને ભગવાને નવું જીવનદાન આપ્યું છે, તો એમનું આપણે ફૂલ સાથે સ્વાગત કરીશું, આરતી ઉતારીને સ્વાગત કરીશું. એવો પ્લાન મેં મનથી વિચારેલો છે. અત્યારના જેડી હોસ્પિટલે ગયા છે, બાપુને ડિસ્ચાર્જ હમણાં કલાકની અંદર થઈ જવાનું છે, એટલે એમને લેવા માટે ગયા છે અને હમણાં આવી જાય પછી આપણે એમનું સરસ મજાનું સ્વાગત કરી એમને વધાવવાના છે. એમના એક નવું આયુષ્ય મળ્યું છે એવું આપણે કહી શકીએ કે નવા આયુષ્ય માટે એમને શુભેચ્છાઓ પાઠવવાની છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે એમને સદાય તંદુરસ્ત રાખે. રમૂજી માણસ છે, એમને બધાને હસતા ખેલતા એ હંમેશા અમને રાખે. એના માટે ભગવાન એને સ્વસ્થ અને સારું એવું તંદુરસ્ત આયુષ્ય અર્પે હવે આગળનું, એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજના આપણા વ્લોગની શરૂઆત કરીએ. તો આજ એક નવી શરૂઆત સાથે તમને ફરી એક નવા વ્લોગની અંદર આપણા સરસ મજાના એક નવા મોડની અંદર તમારું બધાનું સ્વાગત કરું છું. ફાઇનલી અમે લોકો બાપુને લઈને ઘરે પહોંચી ગયા છીએ. બાપુ માટે સરપ્રાઈઝ રાખેલી હતી. સરપ્રાઈઝ બાપુ અને અમારા ભાભુ આ બંને માટે રાખેલી હતી, પણ સંજોગો વસાહત અમે ભાભુને નથી બોલાવી શક્યા. તડકો બહુ જાજો હતો, જેથી કરીને એ લોકો હેરાન ના થાય. પણ બાપુની આ સરપ્રાઈઝની અંદર બંને ભાઈઓ હાજર છે. હજી એક ભાઈ છે એ આપણે કામમાં વ્યસ્ત હતા અને દૂર હતા, એટલે તડકાની હિસાબે એમને પણ નથી બોલાવ્યા. જે અજમલ બાપુ અમારા છે એ બધાએ સાથે મળી અને બાપુનું સ્વાગત કરી રહ્યું છે. અને અમે બધા અંદર બાપુને લઈ મંદિરે દર્શન કર્યા અને પિતૃ મા બાપને પ્રાર્થના કરી કે અમારા સર્વ કુટુંબને, અમારા સર્વ પરિવારને હંમેશા માતાજી સ્વસ્થ અને નિરોગી આયુષ્ય અર્પે એવી પ્રાર્થના કરી. અને હવે બાપુને પાછી કોઈ પણ જાતની તકલીફ ના થાય એના માટેની પ્રાર્થના કરી. અને હા, હવે બાપુને આપણી ઘરે જ રાખવાના છે જ્યાં સુધી પાછું આપણે એનું બધુંય રિકવર ના થઈ જાય, મસ્ત હેલ્ધી પાછા આપણને હસતા ખેલતા જે પહેલાં આપણને રમાડતા એ રીતે ના થઈ જાય, ત્યાં સુધી બાપુને આપણે મસ્ત સાચવીને આપણી ઘરે જ રાખવાના છે. બાપુ એક્સપિરિયન્સ શેર કરે છે હોસ્પિટલ વડા કરવા હાટું પાછું જીવન આપ્યું. હોસ્પિટલનું કામ સારું હોય. આપણે નો હાસી હગી આવું તો ભાઈ બિચારા માથે ને માથે ભાઈના ગોવા છે ને એને હામાં રાખો ત્યાં હામાં હામાં ઉભા રહીએ. એ વરાજા બાકી રહી ગયું. અરે બસ ઓહો હો, લઈ લ્યો. કેમ બાકી? ત્યાં હાલો અંદર બેહો, કાંઈ થાય નહીં. હાલો બે અંદર. લે લે, હામાં ઉડાડે. લે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ઓ એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું એટલે સારું કહેવાય. નહીં ટાંકાની કાંઈ ગાવું એન્જિયોપ્લાસ્ટી સુવિધા ખરી. ટાંકા નહીં, કાંઈ નહીં, સીધું રગમાંથી પ્લેન હોય ને, પ્લેન બે સ્પ્રિંગ એટલે હું નાસ્તો નહીં ભેગી થઈ ગયો ને કોઈ
એને સ્પ્રિંગ ને પ્લેન માં ફેરાવે ને બસ આ તો બેન આઈથી લે ને આ બાવળેથી બાવળે થઈને અંદર જાય આ તો બહુ પસંદ આનું કામ સારું છે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ બેન પ્લેન જ છે હવે હમણાં આ બધી ગાડીઓ કેમ બ્લોક થઈ જાય અમે વ્યસન નથી વ્યસન વાળા ન થાય ના ના તે પર આસુ કાટું હોય ને એટલે ઓલો મેં કીધું કે આસુ તમને જોઈ દવાખાને કોઈ એક જ એમાં એવું છે 4-5 દિવસથી આ હા એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ ના ના એનો અવાજ અમુક નો એવો હોય ને એટલે પછી અવાજ તો આવે એ 103 નંબરના રૂમમાં આવ્યો ગામના ઓનો આગળ ગયા તો 100 ને કહો જોઈ લે આયો રિસેપ્શન સુધી ઈ ઓલા માસી બે વાત કરતા હતા ઓલા કામવાળા આવ્યો ને કા પડોદરી અહીંયા સુધી અંબરાયો કેવી હોય બાપુ સાહેબ અહીંયા ત્યાં સા એવી હોય બી ને અડધેથી હુઈ જાય રિહાણી હોય ને તરીએ પડી રહી અહીંયા ગોટા વરે બા અડધેથી હુઈ જાય એવી સાઈ હોય અહીંયા બેસાય હમણાં ઘોડા દેખાય આજ બોલાન ચોરી છે ને કેમ છે આમ તો લડાઈ ઉપડી ગઈ બા એમ કે ગટા ઓગરી ગયા લાઈટ વહી ગઈ ત્યાં પીગા ને બેન લાઈટ વહી ગઈ સારું સી જરા જરા ગીમ હતી ને ચપકરા હાલો ડાયરો કા હાલી રહી છે લગ્નની શહીદ દિવસ હા ડાઈ લે કેમ બાકી હાજી ફોટો લઈ લેજે બસ એટલે થોડોક લંબાયો હાલો બાપુ પગ ના હલાવતા હો વ્યવસ્થિત લગાવી દો તમને એટલે મટી જાય વેલા હારાય પગ ના હલાવતા હો હાલો થઈ ગયું કમ્પ્લીટ હો આરો ટ્યુબમાં લોંદો નો નીકળી ગયો જોઈ દે ના ના એમ તો આપણે ફાવટ છે ને આમાં જો હાથમાં લગાવી દો એટલે ઉપાધિ નહીં પછી રેડી કમ્પ્લીટ થઈ ગયું જો હાલો હવે આઈ રેડી હાલો સીધા હાથ રાખીને આ મસ્ત મજાના હોઈ જવાલો પગને ડોલવતા નહીં હો હવે જો ગુડ નાઈટ બાપુ કે અમારા જમાનામાં ક્યાં ગુડ નાઈટ હતું કાંઈ હોઈ જવાનું કાં હવ ફુવા ગુડ નાઈટ જય માતાજી મિલતે હે ફિર તો મિત્રો આજના આપણા વ્લોગને અહીં વિરામ આપીશું ફરી મળીશું નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ